ગોધરા દાહોદ હાઈવે પર આવેલા મેટ્રો ટીવીએસના વર્કશોપમાં અચાનક આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી ગઈ। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મોટી સંખ્યામાં બાઇક તેમજ અન્ય વાહનોની પોતાની ઝપેટમાં લઈ લીધા, જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થવાની આશંકા છે। આગના કારણે આકાશમાં ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા। ઘટનાની જાણ થતાં જ ગોધરા પોલીસ તેમજ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી। ફાયર વિભાગના આશરે 15 જેટલા જવાનોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો। સમયસરની કામગીરીથી આગને વધુ ફેલાતી અટકાવી શકાય, પરંતુ હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી અને પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। દાહોદ રોડ પર આવેલ ટીવીએસ શોરૂમમાં ફાયર થઈ હતી, જેની જાણ ટીવીએસ શોરૂમના કર્મચારીએ ગોધરા ફાયર ટીમને જણાવ્યું હતું। તેથી તાત્કાલિક ધોરણે ગોધરા ફાયર ટીમ આવી સમય સૂચકતા સાચવી ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કંટ્રોલ કરેલ છે અને જાનમાલને નુકસાનથી બચાવેલ છે।